MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH કોરોના સતત વધી રહ્યો છે. રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યુના બ્રેકિંગ ન્યૂઝ આવ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી અને કોરોનાના કેસ જે પ્રમાણે સતત વધી રહ્યા છે, હવે પહેલું મોત રાજકોટમાં થયું છે. આ મોટા સમાચાર આવ્યા. કોરોનાનો સતત વધતો ભરડો અને તેના કારણે 55 વર્ષીય આધેડનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. છેલ્લા 4 દિવસથી તેમને કોરોનાના લક્ષણો હતા અને ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં તે સારવારમાં હતા અને આ દરમિયાન તેમનું મોત થયું. રાજકોટમાં કોરોનાના કારણે વધુ 9 કેસ નોંધાયા. આ પણ મોટા સમાચાર છે અને અત્યાર સુધીમાં કુલ 114 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાં 61 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા અને 53 દર્દીઓ સારવાર હેઠળ હજુ પણ છે. તો કોરોનાના કેસ દિવસે ને દિવસે ન માત્ર ભારત પરંતુ ગુજરાતમાં પણ એક ગતિથી સતત આગળ વધી રહ્યા છે. જેમ જેમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે તેમ તેમ જે કેસ છે તેમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં જે પ્રકારનો આંકડો સામે આવ્યો છે, 114 કુલ કોરોનાના કેસ રાજકોટમાં નોંધાયા છે અને તેમાંથી 61 જેટલા દર્દીઓ સાજા પણ થયા, જ્યારે 53 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એમાંથી પણ કેટલાક દર્દી એવા જે હોમ આઇસોલેશનમાં છે, જ્યારે કેટલાક દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય. પરંતુ આ બધાની વચ્ચે મોટા સમાચાર એ આવ્યા છે કે રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ થયું છે. 55 વર્ષીય આધેડ જે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા અને તેમનું મોત થયું છે. તે 4 દિવસથી સિવિલમાં દાખલ હતા અને તેમને કોરોનાના લક્ષણો હતા. આ સાથે જ ગઈકાલે સિવિલમાં તેમનું સારવાર દરમિયાન જ મોત થયું છે. તો રાજકોટમાં કોરોનાથી 24 કલાકમાં વધુ 9 કેસ નોંધાયા હોય તે પણ એક મોટા સમાચાર છે. એટલે કે જે આંકડો છે તે સતત વધી રહ્યો છે. 114 ને પણ પાર જાય આંકડો તેની પણ શક્યતા છે, પરંતુ હાલ 53 દર્દીઓ સારવાર હેઠળ હજુ પણ છે. રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને પહેલા પ્રથમ મૃત્યુના પણ સમાચાર આવ્યા છે. અને આ જ મામલે સંવાદદાતા મોહિત ભટ્ટ સાથે રાજકોટથી લાઈવ વાત કરીશું અને આખી જે સ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. મોહિત, રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હવે ચોંકાવનારા સમાચાર, પ્રથમ મૃત્યુ છે 55 વર્ષીય આધેડનું મૃત્યુ. શું તેમની મેડિકલ હિસ્ટ્રી કોઈ હતી કે પછી કોરોનાના જ કારણે તેમનું મૃત્યુ થયું છે? વધુ વિગતો. હાર્દિક, એક તરફ રાજકોટ શહેરમાં કોરોનાએ સદી વટાવી દીધી છે. અત્યાર સુધીમાં 114 જેટલા પોઝિટિવ કેસ છે તે નોંધાયા છે. આજે પણ 9 જેટલા પોઝિટિવ કેસ છે તે નોંધાયા છે ને તેની વચ્ચે એક ચિંતાજનક સમાચાર છે તે સામે આવ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગઈકાલ રાતથી સારવાર લઈ રહેલા 55 વર્ષીય વૃદ્ધનું કોરોનાના કારણે મોત છે તે નીપજ્યું છે. છેલ્લા 4 દિવસથી તેમને જે કોરોનાના લક્ષણો છે તે જોવા મળ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર છે તે ચાલી રહી હતી. દરમિયાન ગઈકાલે તેની તબિયત છે તે વધુ નાદુરસ્ત થતાં તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેનું સારવાર દરમિયાન મોત છે તે નીપજ્યું છે. અત્યારે જે તબીબો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમની હિસ્ટ્રી, મેડિકલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 1 વર્ષથી તેઓ હાઇપરટેન્શનના શિકાર હતા, બ્લડ પ્રેશરથી તેઓ પીડિત હતા અને સાથે સાથે તેમને ડાયાબિટીસના લક્ષણો છે તે પણ જોવા મળ્યા હતા અને તેને કારણે જ તેમને કોરોનાની તીવ્ર અસર છે તે જોવા મળી હતી અને કોરોનાના કારણે તેમનું મોત છે તે નીપજ્યું છે. શહેરમાં જે રીતે કોરોનાના કેસોમાં સતત વધારો છે તે થઈ રહ્યા છે. છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસમાં સરેરાશ 10 જેટલા પોઝિટિવ કેસ છે તે સામે આવી રહ્યા છે અને તેને કારણે જ આરોગ્ય વિભાગ છે તે વધુ એલર્ટ છે તે થઈ ગયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં એકલ દોકલ કોરોનાના પોઝિટિવ કેસ છે તે સામે આવી રહ્યા છે અને તેને કારણે જ અત્યાર સુધીમાં જે કોરોનાના કેસની વાત કરવામાં આવે તો 114 જેટલા પોઝિટિવ કેસ જે નોંધાયા છે અને તેમાં જે હાલમાં જે સારવાર હેઠળ છે તેની વાત કરવામાં આવે તો 53 જેટલા દર્દીઓ છે તે હાલમાં સારવાર હેઠળ છે અને 61 જેટલા દર્દીઓ છે તેઓ કોરોના મુક્ત થઈ ચૂક્યા છે. સૌથી મહત્વની વાત છે કે મોટાભાગના જે કેસ સામે આવે છે તેમાં સામાન્ય લક્ષણો છે તે જોવા મળે છે. એટલે મોટાભાગના દર્દીઓ છે તે હોમ આઇસોલેટ દર્દીઓ છે, પરંતુ જેમને મેડિકલ હિસ્ટ્રી છે, જેઓ જે અગાઉથી હાઇપરટેન્શન, ડાયાબિટીસ કે કોઈ ગંભીર પ્રકારની બીમારીથી જોડાયેલા લોકો હોય છે, તેમને જો કોરોનાના લક્ષણ જોવા મળે તો તેના માટે આ કોરોના ઘાતક સાબિત થાય તેવી શક્યતા જોઈ રહી છે. કારણ કે એક દર્દીનું આજે મોત નીપજ્યું છે. હવે એક દર્દીનું મોત થતાં આરોગ્ય વિભાગ છે તે વધુ એલર્ટ છે તે બન્યું છે અને જે પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે તેમાં ગંભીર રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી હાર્દિક. બિલકુલ આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ.
બદલ. તો એક પ્રથમ મૃત્યુ થયું છે અને જેમ જેમ ટેસ્ટિંગ પણ વધારવામાં આવશે શક્યતા છે કે જે કોરોનાના કેસીસ છે તે પણ વધે અને હાલ જેટલા પણ લોકો હોય તેમના કોરોનાના લક્ષણો તેમને દેખાતા હોય છે તે તમામના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. હાલ રાજકોટ સિવિલમાં પણ કુલ 114 કેસ નોંધાયેલા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH